નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મિત્રો પિઝાનું નામ પડે એટલે નાના બાળકોથી લઈને મોટાને એકદમ મોઢામાં પાણી આવી જાય છે. અને તેમાં પણ જો વેરાયટી ઓફ પિઝા તમને ખાવા મળે ને તો ઓહો દિવસ જ બની જાય મિત્રો. તો આજે એવા જ એક પિઝાના આઉટલેટમાં આવ્યો છું જેનું નામ છે માર્ટિનોસ પિઝા. રાજકોટના પાટીદાર ચોકમાં સાધુ વાસવાણી રોડથી તદ્દન નજીક એવા પાટીદાર ચોકમાં માર્ટિનોસ પિઝાની એક આઉટલેટ ખુલેલું છે. અને ત્યાં હું આજે અલગ અલગ પ્રકારના અલગ અલગ વેરાયટીના પિઝા હું ટ્રાય કરવાનો છું. મિત્રો અત્યારે આપણે આઉટલેટમાં આવી ગયા છીએ અને આ ડાઇનિંગમાં અત્યારે જો આ છે ચીલી ફ્લેક્સ અહીંયા રાખેલું છે, આ છે મિક્સ અપ્સ ને ઓરેગાનો ને એ બધું છે, સાથે સાથે અહીંયા કેચઅપ આપેલો છે અને આ છે એ છે મસ્ટર્ડ સોસ. મસ્ટર્ડ સોસ પણ ઘણા ખાવાના શોખીન હોય તો યારે ખાય છે. અને આ છે ટીશ્યુ પેપર. એટલે આ બધી વસ્તુ ટેબલ ઉપર ઓલરેડી કોમ્પ્લિમેન્ટરી રાખેલી જ હોય છે. મિત્રો અત્યારે આપણે જે માર્ટિનોઝમાં પિઝા ટેસ્ટ કરવા આવ્યા છીએ તેમાં બાય વન ગેટ વન એટલે કે બહુ ઓફર ચાલી રહી છે અને ડેલી હોય છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. હવે એમાં મેં લાર્જ પિઝા મંગાવ્યા છે. તેમાં લાર્જ બાય વન ગેટ વન એટલે એક પિઝા ભેગો એક પિઝા ફ્રી. અને તેમાં પણ બે પિઝા એટલે કે એક પિઝાનો હાફ પિઝા એ રીતના 4 ફ્લેવર ટોટલ કરી આપી છે. हे भगवान ये क्या हो रहा है, मेहरबानी करके मुझे समझाइए, मेरी समझ में कुछ नहीं आ रहा है. હવે એક પિઝામાં છે 9 ચીઝી છે, તેની સાથે સાથે માર્ટિનોસ કોટેજ ચીઝ પિઝા છે. અને બીજો જે પિઝા આપણે જે ફ્રીમાં હતો તેની સાથે તેમાં ઇન્ડિયન ટિક્કા મસાલા છે અને તેની સાથે આપણને સ્મોકી બાર્બેક્યુ કરેલો છે. અને ટોટલ 815 રૂપિયા તેની એમઆરપી છે, જે આપણને ટેક્સ સાથે 856 રૂપિયા જેવા પડેલું છે. તો હવે આપણે આ પિઝા ખોલીને પહેલાં જોઈ લઈએ. આ જે છે ગ્રીન ચટણી તેની સાથે આપેલી છે, જેને તે લોકો ઠેચા બોલે છે. તો તે પણ આપણને બંને પિઝામાં આપેલી છે અને આપણે ખોલીને જોઈએ પેલા કેવો છે. જો આ છે ઇન્ડિયન ટિક્કા મસાલા અને સ્મોકી બાર્બેક્યુ જે ફ્રી આપણે મગાવેલો છે તે છે. અને બીજો છે આપણે 9 ચીઝી. જો આ 9 ચીઝી છે અને તેની સાથે સાથે આપણને માર્ટિનોસ કોટેજ ચીઝ પિઝા મળેલો છે. તો આ રીતના આપણે ટોટલ 4 ફ્લેવર અહીંયા ટેસ્ટ કરવાના છીએ. તો હું તમને ટેસ્ટ કરીને જણાવું કયો પિઝા કેવો લાગે છે. તો પહેલાં માર્ટિનોસ કોટેજ ચીઝ પિઝા ટ્રાય કરું છું. તેમાં પનીર છે, ત્યારબાદ ગ્રીન ચીલી છે, રેડ ચીલી છે, ઓનિયન છે અને અંદર સ્વીટ કોર્ન છે અને ઉપર તેમનો સોસ અને મોઝરેલા ચીઝથી આખો મસ્ત બનાવેલો છે. મસ્ત છે, બહુ તીખો નહીં ને એવો ટેસ્ટમાં સારો છે. તો આ છે 9 ચીઝી. 9 ચીઝનો હું ટ્રાય કરીશ અને આદિત્યને પણ આપીશ ને આપણે એને પૂછશું કેવો લાગે છે. क्या क्या बात कर रहे हैं? જો આ 9 ચીઝી છે. આનો મસ્ત ટેંગી ફ્લેવર આવે છે. આ જે માર્ટિનોસ ચીઝી કોરિયન જે છે તેના કરતાં 9 ચીઝીનો ફ્લેવર વધારે સારો લાગે છે. ઇન્ડિયન ટીકા મસાલા અને સ્મોકી બાર્બેક્યુ તે ટેસ્ટ કરીશ. અને મિત્રો આ આઉટલેટ વિશે તમને જણાવું ને તો હજી 5-6 મહિના થયા છે ચાલુ થયું તેને. પાટીદાર ચોકમાં સાધુ વાસવાણી રોડ ઉપર પાટીદાર ચોક આવે છે ત્યાં ચાલુ થયું છે. જે પાટીદાર ચોકથી થોડોક તમે 100-200 મીટરના અંતરે ચાલો ને એટલે આવી જાય છે. તો હવે આપણે બાકીના જે 2 ફ્લેવરના છે તે
ટેસ્ટ કરીએ અને આ ઠેચા સાથે ટેસ્ટ કરશું. જો આ છે ઇન્ડિયન ટીકા મસાલા અને આ છે સ્મોકી બાર્બેક્યુ. તો પહેલાં આપણે ઇન્ડિયન ટીકા મસાલાથી ટેસ્ટ કરીએ. એક આદિત્યને આપી દઈએ. પેલું ઠેચા ખોલી લે. મિત્રો ઇન્ડિયન ટીકા મસાલામાં પણ ઠેચા સાથે ટેસ્ટ કર્યો ને તો ઠેચામાં ગ્રીન ચીલી છે, ઓઇલ છે અને સાથે લસણ નાખેલું છે. અને આ જે ઇન્ડિયન ટીકા મસાલા બનેલો છે તેમાં ઓનિયન છે, પછી યલો બેલ પેપર છે, જેલેબીનો છે, ઓનિયન છે અને સાથે કેપ્સિકમ છે અને તેનો સોસ અને ચીઝ સાથે તૈયાર કરેલો છે. તો આ ઇન્ડિયન જે ઠેચા છે ને તેની સાથે બહુ મસ્ત લાગે છે. ને રહ્યો આ બાર્બેક્યુ વાળો, તે પણ હું ટેસ્ટ કરું. પનીરનો જે પીસ હોય ને મેરિનેટ કરીને તેને બાર્બેક્યુમાં ગરમ કરેલું છે એટલે એક પ્રકારનો સ્મોકી ફ્લેવર આવે છે. અને તેમાં પણ ઓનિયન ને એ બધું નાખીને આખો મસ્ત તૈયાર કરેલો છે. આ પણ મને સારું લાગ્યું. ઓવરઓલ નાન ચીઝી, બાર્બેક્યુવાળો અને ઇન્ડિયન ટીકા મસાલા આ ત્રણ મને વધારે સારા લાગ્યા. કોટેજ ચીઝ પીઝા છે તે થોડો લેવલમાં લાગ્યો. બાકી દરેકની અલગ અલગ ટેસ્ટ હોય છે. તમે માર્ટિનોઝમાં ટ્રાય કરો ને તો તમને કયા પીઝા ભાવે છે તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આપશો. થેન્ક યુ.